જય રામાપીર બાપા, જય ગામ ધણી વાસુકી દાદા, જય મેલડીમાં। હું છું થાનગઢથી નિલેશ મકવાણા અને આજે અષાઢી બીજ એટલે રામદેવપીર બાપાની મહાબીજ છે। જો કે ગામો ગામ રામદેવપીર બાપાના પાઠ, પછી સંતવાણી, મહાપ્રસાદ આવું અલગ અલગ જે યથાશક્તિ પ્રમાણે બધાય હવનું રીતે રામા મંડળની બધા હવનું રીતે કરે છે। એવી જ રીતે અમારા થાનગઢમાં અમારું ફૂલવાડીવાળા રામાપીરનું મંદિર આવેલું છે, જેમાં રબારી સમાજ દ્વારા જો કે દર વર્ષે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે। આમાં 18 વર્ણના લોકો અને મોટી સંખ્યામાં લોકો મહાપ્રસાદ લે છે અને એમના દ્વારા આજે રામદેવપીર બાપાના નેજા ઉત્સવ પણ કરવામાં આવ્યો છે। અને એવી જ રીતે આજે રાત્રે અમારા ફૂલવાડી રામા મંડળ દ્વારા ભવ્યથી ભવ્ય સંતવાણીનો પ્રોગ્રામ પણ કરવામાં આવ્યો હતો, જેમાં નાની અનામી કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા। રામદેવપીર બાપાના પાઠના દર્શન પણ અમે સાથે કર્યા હતા, જેમાં 18 વર્ણના લોકોએ સાથ સહકાર અમને આપ્યો હતો અને 18 વર્ણના લોકોએ અમને આસ્થાપૂર્વક શુભેચ્છા પણ પાઠવી હતી કે આવું નવું કાર્ય તમે, જો કે અમારું ખૂબ નાની ઉંમરમાં અમે આ કાર્ય કરવા જઈ રહ્યા છીએ। ઘણા એવા મોટા વ્યક્તિ છે જેનેથી કાર્ય આવું થતું નથી, પણ રામદેવપીર બાપાની ખરેખર કૃપા છે, અમારી માથે રામદેવપીર બાપાની ખરેખર દયા છે, એટલે આવું સફળ અમારું આયોજન થાય છે। અને દર વર્ષે કાંઈક ને કાંઈક અમે નવું આયોજન કરીએ છીએ અને આવી જ રીતે કાંઈક નવું આયોજન થાય એવી અમારે રામદેવપીર બાપાની પ્રાર્થના છે। અને બધા લોકોને વિનંતી છે કે આવો નવો સાથ સહકાર અમારા ફૂલવાડી રામા મંડળ દ્વારા ગ્રુપમાં જે કાર્યક્રમ થાય છે એમાં સાથ સહકાર આપજો। જય શ્રી રામદેવપીર। હું અર્જનભાઈ બી રબારી બોલું છું। ફૂલવાડી વિસ્તારમાં રામાપીરના મંદિરે ઝાલાવાડી રબારી સમાજ તરફથી છેલ્લા થાનગઢ 8 થી 10 વર્ષથી આ ભગવાનનો મહાપ્રસાદનું અષાઢી બીજનું આયોજન રબારી સમાજ તરફથી અમે કરીએ છીએ અને એમાં અનલિમિટેડ કોઈ પણ ગમે એટલી પબ્લિક આવે, ચાહે તો 5000 આવે, 10,000 આવે, સૌને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવે છે। અમારે આ ફૂલવાડી વિસ્તારમાં રબારી સમાજ દ્વારા 35 વર્ષથી આ મંદિર બંધાવેલ, છેલ્લા 25 વર્ષથી અંક્ષેત્ર ચાલુ અને 10 વર્ષથી અષાઢી બીજનો ઉત્સવ ઉજવીએ છીએ। અનલિમિટેડ માણસો પ્રસાદ દેવા આવે છે અહીં, અને જે કોઈ ભક્તો આવે એને પ્રસાદ અમે અહીં આપીએ છીએ। વર્ષોથી અમારી પરંપરા ચાલી આવે છે અને અગાઉ પણ ભગવાનની દયા છે તો ચાલુ રાખજો। જય રામાપીર।